वंशीधरं तोत्रधरं नमामि मनोहरं मोहहरं च कृष्णं मालाधरं धर्मधुरं धरं च पार्थस्य सारथ्यकरं च कर्तव्यशिक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ददाति गीता करुणाद्रभूता कृष्णेन गीता जगतो हिताय कृष्णेन गीता जगतो श्रीमद् भगवद गीता जी अध्याय प्रथम श्रीमद् भगवद गीता जी रहस्यम 27મો શ્લોક। આ પ્રમાણે બધાને જોયા પછી અર્જુને શું કર્યું એ વાત બતાવે। તાન સમીક્ષ્ય સ કૌંતેયઃ સર્વાન બંધૂન અવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષિદન્નમ इदं ब्रवीत विषिदन्नम इदं ब्रवीत। उन उपस्थित संपूर्ण बंधुओं को देखकर कुंती पुत्र अर्जुन अत्यंत करुणा से युक्त होकर शोक करते हुए वचन बोले। उपस्थित संपूर्ण बंधुओं एनु शू लक्ष्य है भगवान के छे। पूर्वना 1.5 श्लोक में अर्जुन पोताना पितामहादि बहुत पुरुषोनी बात करी चूक्या है। हवे एना सिवाय कई संबंध स्पष्ट बताव्यो नथी, परंतु दृष्टद्युम्न, शिखंडी, सुरत आदि जयद्रथ अन्यान्य अनेक प्रकारना संबंधोथी युक्त स्वजन बंने सेनामां उभा छे। धर्मनी लड़ाई माटे पोताना संबंधीओने पण भगवान कहे छे के मारवामां पाप नथी। धर्मने साथ आपवो, अधर्मने नहीं। उपस्थित संपूर्ण बंधुओं से संजय उन सभी का लक्ष्य कराते हैं। अर्जुन अत्यंत करुणाथी युक्त थई गया। एनुं तात्पर्य शुं छे? अर्जुने ज्यारे चारे बाजू पोताना उपर युक्त स्वजन समुदायने जोया तो एमणे विचार कर्यो के आ युद्धमां बधायनो संहार थई जशे, परिवारजननो। त्यारे बंधु स्नेहना कारणे एमनुं हृदय कापी उठ्युं। हूँ मारा संबंधीओने कई रीते मारी शकूँ? कारण के सामे आचार्य छे, गुरुजी छे, मातुल मामा छे, भाई छे, पुत्र छे, पौत्र छे, मित्रों छे, श्वशुर छे। ए बधाएने केम मारी शकूँ? आ युद्धमां विपरीत एक प्रकारनी करुणाजनित कायरता छे। भाव प्रबल रूप जागृत थई गयो। आने कायरता कहेवाय के ज्यारे अधर्मनी सामे लड़वानी बात करे छे भगवान, पण अर्जुन ना पाड़े छे। आ अत्यंत करुणा छे, जेने संजय परया कृपया कहे छे। आ कायरताना आवेशथी अर्जुन पोताना क्षत्रिय उचित स्वभावने भूली अत्यंत मोहित थई जाय अने एनो एक करुणाथी युक्त थई जवुं। तो इदम पदथी अर्जुन कયું વચન સમજવું જોઈએ? ઇદમ શબ્દનો પ્રયોગ કરે એટલે આ પદનો પ્રયોગ આગળના શ્લોકથી લઈને 46મા શ્લોક સુધી અર્જુને જે બાબત કહી એ બધાયને માટે ઇદમ શબ્દનો પ્રયોગ કર્યો છે। બંધુ સ્નેહ, પરિવાર જોડે સ્નેહ હોવાના કારણે, પરિવાર જોડે સંબંધ હોવાના કારણે અર્જુનની સ્થિતિ કેવી થઈ ગઈ એ હવે 2.5 શ્લોકમાં બતાવે છે। આપણે પણ ત્યાં હોઈએ તો આપણી સ્થિતિ પણ એવી થાય એટલે અર્જુનને આપણા બધાના માટે નિમિત્ત બનાવ્યો છે અને એટલા જ માટે આ ગીતાનો પ્રાદુર્ભાવ થયો છે। સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સ સુધીર્ભોક્તા दुग्धम गीतामृतम। तो बधी ज उपनिषदों ने गायो बनावी दीधी अने वाछड़ो कोने बनाव्यो तो के अर्जुन ने, अने दोनार कोण तो के भगवान स्वयं कृष्ण गोपाल बनी गया। हाथमां दोणी लईने धोवा मांड्या, एमांथी गीता रूपी अमृत प्राप्त थयुं।
અને એ મને તમને મળ્યું. દુગ્ધમ ગીતા મૃતમ મહદ, ગીતા રૂપી દૂધ. હવે અર્જુન શું કહે છે? દ્રષ્ટ્વેવં સ્વજનં કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ સીદંતિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતે વેપધુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. અર્જુન બોલ્યા, હે ભગવાન કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં જે સામે ઊભા છે યુદ્ધના અભિલાષી, એ સ્વજન સમુદાયને જોઈને મારા અંગ શિથિલ થાય છે, મારું મુખ સુકાઈ જાય છે અને મારા શરીરમાં કંપવા અને રોમાંચ થઈ રહ્યો છે. એટલે એનું શરીર કાપી રહ્યું છે. આ અર્થ માનસિક પરિસ્થિતિ જ્યારે માણસની બગડે એટલે શરીર કાપવા લાગે. માણસ ક્રોધ કરે ત્યારે માણસનું શરીર કાપે, શરીરમાં શક્તિ ન રહે તો પણ કંપવા લાગે. તો ધુનોતિ શરીરમ સીદંતિ મમ ગાત્રાણી, મારા આખા શરીરના ગાત્ર એટલે હાડકાઓ શિથિલ થાય, મુખ સુકાઈ રહ્યું છે અને શરીર કાપવા લાગ્યું છે, શરીરમાં રોમાંચ પણ ઊભા થયા છે. અર્જુનનો આ કહેવાનો ભાવ શું? અહીંયા સાયન્ટિફિક એવી વાત કરી કે ભગવાન કોઈ પણ વ્યક્તિને માનસિક રોગ થાય તો પણ ગીતાજીથી એ ઊભો થઈ શકે, એનું આ પ્રમાણ છે. અને અર્જુન હતાશામાં આવી ગયેલો, હું નહીં કરી શકું, મારાથી નહીં થાય, મને કંઈ નથી આવડતું. આ ભાવ જ્યારે આવે તો મનુષ્ય નીચે ઉતરી જતો હોય છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં અર્જુનને જ્યારે આ પરિસ્થિતિ, માનસિક સમતુલા ગુમાવી બેઠો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એને ઊભા કર્યા. પણ એના ઉત્તરમાં અર્જુનનો ભાવ એ છે કે મહાયુદ્ધનું મહાન ભયંકર પરિણામ થશે. આ બધા જ નાના મોટા સગા સંબંધી આત્મીય સ્વજન મારી આંખની સામે છે અને બધા મોતના મુખમાં ચાલ્યા જશે. કાલ ગાલ મુખવ્યાસ ત્રાસ નિર્ણાસ હેતવે કાલવ્યાસ મુખગ્રાસ. કારણ કાલ સભી કો ગ્રસ રહા હૈ. કાલ એક ક્ષણ પણ બેઠા નથી ને કોઈને એ ભક્ષણ કરી રહ્યા છે. તો આ વાતને વિચાર કરીને મને હૃદયની અંદર પીડા થઈ રહી છે. મારા હૃદયમાં એટલો ભયંકર દાહ ઉત્પન્ન થઈ ગયો છે જેના કારણે મારા શરીરની આવી દુરવસ્થા થઈ ગઈ અને હાથમાંથી ગાંડીવ પણ પડી ગયું. ગાંડીવમ સંસ્તતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતી વચ મે મનઃ. જ્યારે કોઈ પણ વ્યક્તિને સાયકીનો રોગ થયો હોય અને સાયકિસ્ટ પાસે જાય એટલે મેં જોયું છે એને હાથ આવી રીતે રખાવે અને જો હાથ આમ ધ્રુજતો હોય તો કે તમારું માનસિક સમતુલના ગુમાવી બેઠા છો. આ મેં નજરે જોયેલું છે. અને એ જ ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું આગળના શ્લોકોમાં કે અબ ખડે હો જાઓ और ये अधर्मी जो हैं अधर्म का साथ दे रहे हैं उनको मारने में कोई पाप नहीं होगा. लेकिन उस समय अर्जुन का गांडीव तो गिर गया ना, क्योंकि शक्ति ही नहीं रही. જ્યારે આપણે હાથમાં મન અને ક્રિયા બંને સાથે ન રહે તો વસ્તુ હાથમાંથી પડી જાય. વૃદ્ધાવસ્થામાં આવી સ્થિતિ થાય કારણ કે ખ્યાલ જ ન રહે કે હાથમાં શું લીધું છે. મન અને ક્રિયા બંને એક ન હોય એટલે આ પરિસ્થિતિ ઊભી થાય. એટલે ગીતાજી, શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કેવલ જ્ઞાનની વાત નથી કરી, એમાં ભક્તિની વાત પણ કરી છે અને કર્મની વાત કરી છે અને જીવનનું ભાથું આપ્યું છે. તો હાથથી ગાંડીવ ધનુષ પડી રહ્યું હતું, ચામડી પણ સુકાઈ રહી હતી અને બળી રહી હતી. એટલે કે છે મેરા મન ભ્રમિત સા હો રહા હૈ, અને ભ્રમિત થઈ ગયો. પણ અર્જુને આ વાત સ્વીકારી લીધી એટલે હવે હું ઊભા રહેવામાં સમર્થ નથી. આ શ્લોકનો ભાવ એવો છે કે કરુણાજનિત કાયરતા. કોઈ વસ્તુ આપણે જોઈએ અને ખરેખર કોઈ આતતાઈને મારવો હોય તો ત્યાં પછી કરુણા ન પ્રગટાવવી જોઈએ. ભારતની અંદર અત્યારે કેવી અમુક પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ નાની નાની બાળકીઓ ઉપર જ્યારે અત્યાચાર કરે ત્યારે એના ઉપર આપણે જો કરુણા દયા કરીને છોડી દઈએ તો એ કાયરતા છે. મેં હમણાં જ એક એવો વિડીયો જોયેલો કે જે અરબ કન્ટ્રીઓ છે એ અરબ કન્ટ્રીમાં કોઈ પણ આવું કરે તો એને
મસ્તકથી છેદીને ધડ અલગ કરી દેવામાં આવે. એ જ બજારની વચ્ચે બધાની સામે જઈને ત્યાં કરે મૃત્યુદંડ થાય એ થવું જોઈએ, તો જ આમાંથી બચી શકાય. કાયરતાથી ભાગવાની વાત જ્યારે અર્જુને કરી અને અર્જુન કરુણાજનિત કાયરતાથી જ્યારે શોચનીય સ્થિતિમાં આવી ગયો એનું વર્ણન કરતાં કહ્યું કે મારા અંગ બધા શિથિલ થઈ ગયા, શક્તિહીન થઈ ગયો. ગાંડીવ ધનુષ બાણ ચઢાવીને બેઠેલો પણ એ તો દૂર રહ્યો, હાથમાં પકડી પણ નથી શકતો, છૂટી ગયું. तो युद्ध के भावी परिणाम की चिंता ने मेरे मन में इतनी जलन पैदा कर दी है कि उसके कारण मेरी चमड़ी भी जल रही है. भीषण मानसिक पीड़ा के कारण मेरा मन किसी बात भर की क्षण भर भी पीड़ा के कारण मेरा मन સ્થિર નહીં હો રહા હૈ. તો આ પરિસ્થિતિ મારી તમારી ઊભી થતી હોય છે ને એમાંથી ભગવાન આપણને ઊભા કરે ને રસ્તો બતાવે. હવે અર્જુન તો નસીબદાર કે એની સામે ભગવાન કૃષ્ણ હતા, પણ આપણે તો ગ્રંથોનો આધાર લઈ મા ઉમિયાની સામે બેસીને આપણા દુઃખને ગાવાનું અને એ દુઃખને મા દૂર કરી આપે. તો પરિણામ સ્વરૂપ મસ્તિષ્ક પણ એનું ઘૂમવા લાગ્યું અને શું કરું શું ન કરું એ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે માનસિક સ્થિતિ બગડતી હોય છે. તો અત્યારે જ હમણાં મૂર્છિત થઈને નીચે પડ્યો. અર્જુનનું ગાંડીવ ધનુષ કેવું હતું અને ક્યાંથી એને મળેલું? પરમ પૂજ્ય પાંડુરંગ દાદાની પ્રાર્થના પ્રીતિમાં બહુ સુંદર ભજન છે. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થા યુવાન, બની સારથી ઉભો છે योगेश्वर भगवान. भाई तुम खड़े हो जाओ, तुम्हारे साथ भगवान कृष्ण है. तो अर्जुन का गांडीव धनुष दिव्य था, उसका आकार ताल के समान था. महाउद्योग में गांडीव का परिचय देते हुए बृहन्ना रूप में स्वयं अर्जुन ने उत्तर कुमार से कहा था, यह अर्जुन का जगत प्रसिद्ध धनुष्य है. यह स्वर्ण से मढ़ा हुआ था, सब शास्त्र में उत्तम, लाख आयुधों के समान शक्तिमान. इसी धनुष से अर्जुन ने देवता और मनुष्य पर विजय प्राप्त की थी. और अर्जुन इस धनुष्य को बाएं हाथ से माने लेफ्ट डावा हाथ थी पण चलावतो હતો અને એટલે એનું નામ છે સવ્યસાચીન. इस विचित्र रंग बिरंगे अद्भुत कोमल और થોડુંક બહાર જઈને વાત કરો ને ભાઈ. विशाल धनुष का देवता दानव और गंधर्वों ने दीर्घ काल तक आराधन किया है. इस परम दिव्य धनुष को ब्रह्मा जी ने 1000 वर्ष, प्रजापति ने 503 वर्ष, इंद्र ने 85 वर्ष, चंद्रमा ने 500 वर्ष और वरुणदेव ने 100 वर्ष तक रखा था. महाभारत में कहा है विराट पर्व में. यह अर्जुन को खांडव वन जलाने के समय अग्निदेव ने वरुण से दिलाया था. तो इस प्रकार अर्जुन के पास यह दिव्य धनुष था. आज की इस सत्संग सभा को यहीं पूर्ण करते पहले भगवान का थोड़ा कीर्तन कर लेंगे. તમે મને આપશો ઊભા થઈને? મંજીરા ત્યાં પડ્યા છે. श्रावण मास चल रहा है, आइए भगवान का संकीर्तन कर लें और अपना मंगल हो जाए. नमः शिवाय, नमः शिवाय, हर हर भोले. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, हर हर भोले. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, हर हर भोले. नमः शिवाय, नमः शिवाय, हर हर भोले. नमः शिवाय. रामेश्वराय शिव रामेश्वराय, हर हर भोले. नमः शिवाय, रामेश्वराय शिव.
शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय शिव नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय शिव गंगाधर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम हर हर भोले नमः शिवाय नमः पार्वतीपतये हर हर महादेव बोलो श्री कुलदेवी उमिया मात की श्री बाहिश्रावाणी मात की। आप सबके हृदय में बैठी हुई माँ भगवती उमिया को प्रणाम करके वाणी को विराम देता हूँ। फिर कल मिलेंगे। हरिओम, राधे राधे, जय श्री कृष्ण।